નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરમાં સ્મશાન રસ્તા બાબતે દેખાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા બીજી તરફ અટકાયત કરવામાં આવી છે। તો મહાનગરપાલિકા કચેરી ખાતેથી અનુસૂચિત જાતિના સ્મશાનના રસ્તા બાબતે દેખાવ કરવામાં આવી રહેલાઓની પોલીસે અટકાયત કરી છે। મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20 દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે। તો કેટલાક દેખાવકારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। તો નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થઈ જવાના આક્ષેપ સાથે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। અગાઉ મનપા તંત્ર તેમજ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ આંબેડકર ચોકથી રેલીનું આયોજન કર્યું હતું। તો મનપા કમિશનર કચેરીમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે અને દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે। 300 વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન હડપ કરવાની વાત છે અને એની સામે શાંતિથી પ્રતિકાર અમે કરીએ છીએ। અમને આજે પોલીસ બળજબરીથી બળ પ્રયોગ કરીને આજે લઈ જાય છે, પરંતુ આ રીતે પણ અમારો અવાજ રોકી શકવાના નથી। રાજ્યમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે અને સાબરકાંઠા, અંબાજી, ગાંધીનગરમાં અકસ્માતની ઘટના જોવા મળી છે। અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજી ચૂક્યા છે। અકસ્માતની ઘટનાઓમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો એક તરફ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે, બીજી તરફ અકસ્માતની વણઝાર નજરે પડી રહી છે અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। રાજ્યમાં અકસ્માતની વણઝાર થંભવાનું નામ નથી લઈ રહી। સાબરકાંઠા, અંબાજી, ગાંધીનગરમાં અકસ્માતની ઘટનાઓ બની છે અને તે અંગેના આ દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ અકસ્માતમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 4 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માતની ઘટનાઓમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। સાબરકાંઠા, અંબાજી, કલોલ તેમજ ગાંધીનગરના એ દ્રશ્યો કે જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે। તો સાબરકાંઠા, અંબાજી તેમજ કલોલમાં અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક તરફ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં જે કાર પલટી ખાઈ ગઈ હતી તેના કારણે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4 લોકોના મોત નીપજ્યા છે। સાબરકાંઠામાં અકસ્માતમાં 2 ના મોત નીપજ્યા છે અને એક ઘાયલ નીપજ્યો છે। તેમજ શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી અને રિક્ષા નીચે 3 લોકો દબાયા હતા। 3 માંથી એક પુરુષ, એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું છે। એક ઘાયલને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની, જેમાં 10 લોકો ઘાયલ થયા છે। રાણપુર પાસે ઇકો કાર પલટી ગઈ અને જેમાં 10 લોકો ઘાયલ થયા। તો કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતા પલટી ગઈ હતી અને કારમાં 12 થી 13 લોકો સવાર હતા, જેમાંથી 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 8 લોકોને અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો કારમાં સવાર લોકો બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા તે દરમિયાન આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ તરફ કલોલના વાયના ગામ અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બની। ગરનાળાના પિલર સાથે કાર અથડાઈ હતી। કારમાં આગ લાગતા ચાલક બળીને ભડતું થયો। અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હોવાની ઘટના બની છે। પિલર સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી હતી। પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કલોલમાં વધુ એક વાહન કેનાલમાં ખાબકવાની ઘટના બની છે। કલોલના રાચરડા ઉનાલીથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ખાબકતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ડ્રાઈવરે ટર્બો ટ્રકનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યો હતો। તો મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો। સમગ્ર મામલે સાતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે અને ડાભેલ વિસ્તારમાં રોયલ ગાર્ડન હોટલની સામે બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેમાં બાઇક સવાર 3 પૈકી 2ના સારવારમાં મોત નીપજ્યા છે, જ્યારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પિતા અને 2 પુત્રોના પણ મોત નીપજ્યા હતા. હવે રાજ્યમાં આગની ઘટનાઓમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરીવાર રાજ્યભરમાંથી આગની ઘટનાઓ સામે આવી છે. સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની. મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે પછી 8 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી અને કડીના છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક સાબરમતી ગેસ લાઇનમાં આગ લાગતા મોડી રાત્રે આગ પર કાબુ મેળવાયો હતો. તો આ તરફ વડોદરામાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. ગાંધીનગરમાં ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બ્રાહ્મણ સમાજે અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયામાં અનુરાગ કશ્યપે કરેલી ટિપ્પણી બાદ બ્રહ્મ સમાજ લાલઘૂમ જોવા મળી રહ્યો છે. અનુરાગ કશ્યપ સામે યોગ્ય કાર્યવાહી કરવા બ્રહ્મ સમાજની માંગ કરવામાં આવી છે. અનુરાગ કશ્યપ સમસ્ત બ્રહ્મ સમાજની માફી માંગે તેવી ભૂદેવોની માંગ જોવા મળી છે. તાજેતરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે મુંબઈ, એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે અને એને કઈ બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે અને હેટ સ્પીચમાં આને લેવી જોઈએ અને એને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને એને બ્રાહ્મણ સમાજની માફી માંગવી જોઈએ. આ તરફ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજનો મોરચો જોવા મળ્યો. ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. તો બ્રાહ્મણ સમાજે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ऐसी जो फिल्में बनाते हैं इनका जगह जगह बहिष्कार होना चाहिए. अभी ब्राह्मण हमेशा दधीची का रूप लेके समाज में था, लेकिन अब ऐसे लोगों के लिए परशुराम बन के सामने उतरेंगे. बिल्कुल ये अनुराग कश्यप ने जो टिप्पणी की है वो टिप्पणी बहुत ही दुर्भाग्यपूर्ण है. हवामान विभाग द्वारा पत्रकार परिषद करवामा आवी रही है. सीधा मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है, अहमदाबाद में 40.7 और गांधीनगर में 40.5 डिग्री सेल्सियस. और पूरे गुजरात स्टेट में बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है राजकोट 42 डिग्री सेल्सियस. और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात रीजन पे जो लैंड रीजन पे जो विंड की डायरेक्शन बनी रहेगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी. अच्छा सर, टेम्परेचर आगे के दिनों में जो बढ़ रहा है उसका क्या रीजन है? कितना डिग्री टेम्परेचर बढ़ेगा? अभी जो विंड प्रिवेल करे ये उसमें ज़्यादातर नॉर्थ वेस्टर्ली कंपोनेंट है, जिसके कारण जो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર શહેરની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અત્યારે 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉચકાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો 3 દિવસ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ જે છે તે વધશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વડોદરા ડભોઈના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પોક્સો અને દુષ્કર્મ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે। દુષ્કર્મ કેસમાં આરોપીને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપી નવાબ સિકંદર મુલતાનીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો દુષ્કર્મના મામલામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ સાથે આરોપીને 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં સજા સંભળાવવામાં આવી છે। આરોપીને બળાત્કાર ગુજારવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સંબંધે 2 વર્ષની કેદ તેમજ ₹2,500 દંડ ભરવાનો હુકમ કરેલ છે। સુરતમાં પોક્સો કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। ગર્ભપાતથી મોતના કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે અને મૃતકના બહેન બનેવીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। હોમિયોપેથિક જે ડોક્ટર છે તેને પણ 10 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે। 3 વર્ષ પહેલા સચિન જીઆઈડીસીમાં ઘટના બની હતી। સગા બનેવીએ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને લઈને સજા સંભળાવવામાં આવી છે। તો દુષ્કર્મીઓને સજા ફટકારવામાં આવી છે। એક તરફ વડોદરામાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે મામલે આરોપીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। આ સાથે 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરતની એ ઘટના કે જ્યાં બનેવી તેમજ બહેનને સજા સંભળાવવામાં આવી છે અને તેમાં પણ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ તરફ વડોદરામાં સાવલીમાં પરણિતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને 28 વર્ષીય પરણિતા પર 19 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। ઘરમાં ઘૂસી પરણિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। તો ઘરમાં ઘૂસીને પરણિતા પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને 19 વર્ષીય યુવક દ્વારા 28 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તો વડોદરાના સાવલીની આ ઘટના કે જ્યાં પરણિતા પર દુષ્કર્મ આચરવાની આ ઘટના બની છે। વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે। બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓનો આરોપ છે। વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા તો શાળા સંચાલકોની નફટાઈ સામે આવી છે। વાલીઓને કહ્યું કે 4 દિવસમાં બાકી ફી ભરો પછી મળશે એલસી અને અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે અને અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની વાલીઓની ડીઈઓને રજૂઆત કરવામાં આવી છે। તો ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે। નિયમો કરતાં વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। एक्चुअली અત્યાર સુધીમાં એમના કીધા મુજબ બધી ફી ભરી છે, તે છતાં તો અમારી બાકી કેવી રીતે નીકળે છે પહેલા તો ક્વેશ્ચન એક હતો। કાલે ઓરલી તો એ લોકો એક વખત એવું જ કહ્યું કે તમે ફી ભરશો તો અમે તમને એલસી આપશું। પછી ગઈકાલ રાત્રે અમને 11 વાગ્યાની આસપાસ મેલ આવ્યા છે કે તમારું એલસી લિવિંગ સર્ટિફિકેટ તમે પ્રોસેસ કરી દીધું છે, જ્યારે તૈયાર થશે ત્યારે આપશું। એટલે એ લોકો એકચ્યુઅલી એ જે વાત ચાલતી હતી અમારી એ લોકોએ સાંભળી લીધી, એટલે એ લોકો ત્યાંથી બચવા માટે આ ટાઈપના અમને લોકોને મેલ કર્યા છે। આ લોકો અમે ઓલરેડી 71,200 ફી ભરેલી છે અને એમાં ટર્મ ફી બી ભરેલી છે, તો પછી શાના પૈસા? એ લોકો કહે છે કે આ ટર્મ ફી આટલા 2021થી તમને ભરવાની છે, એનો ડિફરન્સ કાઢીને આપ્યો છે। આ વસ્તુ તો ખોટી છે। શાળાને સૂચના અપાઈ ગઈ છે। વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે। જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું। ભાડાપટ્ટાની જમીન માલિકી હક અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। ભાડાપટ્ટાની જમીન અંગે મહેસૂલ વિભાગનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। જંત્રીના 15%થી 60%ની વસૂલાત સાથે કાયમી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। તો સોમવારે મહેસૂલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો છે।
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના જુઆપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લાકડી અને ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો લાકડી તેમજ ધોકા લઈને માર મારવામાં આવ્યો હતો અને નજીવી બાબતમાં ઝઘડો થતા મારામારી કરવામાં આવી હતી, જે અંગેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના મૈધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે. ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો. 3 યુવકે માર માર્યો છે. પોલીસે એકને પકડ્યો છે તો 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો હતો. શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો હતો અને વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તો મૈધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે. मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारा मारी किया था, उसका एक वीडियो बनाया था, वायरल हो गया। उसके लिए मैं माफी चाहता हूँ। सबको बताओ किसी से मदद मारी गाय झगड़ा करने का नहीं, मुझको दिक्कत होगा. પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતા એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો. તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે વિષમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે. મહેસાણા ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમી આધારે જથ્થો ઝડપી પાડ્યો છે. તો ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે. તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા સેવાઈ રહી છે. તો ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું અને સરકારી ખાતર ઝડપતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે એક સૌથી મોટો સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે અમને બાતમી મળેલ, જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું. સુરતમાં નકલી શેમ્પૂના ગોડાઉન ઝડપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ડેનિશ વિરાણી તેમજ જેમિલ ગાબાણીની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે હિતેશ શેઠની ધરપકડ કરાઈ હતી. પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્રાન્ડેડ શેમ્પૂ એક ઉપર એક ફ્રી આપતા હતા અને 8 વર્ષથી શેમ્પૂનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું હતું. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી સફળતા અને કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી. આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી પણ હતી. તો જાકીર શેખ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. ભારતથી પેરિસ ફરાર થયો હતો. આ જાકીર શેખ નેપાળ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો. જાકીર શેખ તો કબૂતર બાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ છે.
દીવમાં બોગસ ડોક્યુમેન્ટને લઈ મોટો પર્દાફાશ થયો છે. દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ. દીવ એસપીએ મોટો ખુલાસો કર્યો છે. વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા નેતાઓ દ્વારા પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું અને પોલીસની છબી બગાડવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई. और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया, जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 3 શ્વાને કિશોર પર હુમલો કર્યો છે અને 3 શ્વાને કિશોરને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો છે. સ્થાનિક વેપારીઓએ કિશોરને બચાવ્યો હતો તો કિશોરને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો 3 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 3 શ્વાન દ્વારા જે બાળક હતું તેને બચકા ભરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પુત્રની હત્યા બાદ પિતા દ્વારા પણ આત્મહત્યા કરવામાં આવી છે. ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની આ ઘટના બની છે. 2 વર્ષના પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા કરવામાં આવી છે અને સરતાન વીરસિંહ પારખી સિક્યોરિટી ગાર્ડ હતો. 2 વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો અને બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો હોવાની ઘટના બની છે. અમરેલી શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ. રહેણાંક વિસ્તારમાં નાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા અફરાતફરી મચી ગઈ છે. તો ઘટનામાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમરેલીની આ ઘટના સામે આવી છે જ્યાં શાસ્ત્રીનગરમાં પ્લેન ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં નાનું પ્લેન હતું તે ક્રેશ થવાની ઘટના બની છે. તો પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનામાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમરેલીની આ ઘટના સામે આવી છે કે જ્યાંથી નાનું પ્લેન પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન આ નાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે જેમાં એકના મોતની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, અમરેલીમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે રહેણાંક વિસ્તારમાં જ આ પ્લેન ક્રેશ થયું છે. રાજન, બિલકુલ આપ અત્યારે જો સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે અમરેલીના શાસ્ત્રીનગર રહેણાંક વિસ્તારમાં અને લગભગ 20-25 મિનિટ પહેલા દુર્ઘટના બની છે. અમરેલીમાં જે પાયલોટને ટ્રેનિંગ આપવા માટેનું એક સેન્ટર ચલાવવામાં આવે છે તેમનું એક નાનું વિમાન છે એ બિલકુલ અમરેલીના એક રહેણાંક વિસ્તાર શાસ્ત્રીનગરમાં ક્રેશ થયું છે. અત્યારે બચાવ અને અન્ય કામગીરી શરૂ છે. ફાયર વિભાગ, અમરેલી પોલીસ અને વિવિધ તંત્ર છે અહીં પહોંચી ચુક્યા છે. હું આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. પ્લેન ક્રેશ થયું તેનો કાટમાળ છે એ જોવામાં આવી રહ્યો છે. જે રીતે વાત મળી રહી છે તે મુજબ અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી છે તે મુજબ આ પ્લેનમાં એક વ્યક્તિ હોવાની સંભાવના હતી અને તેમનું મૃત્યુ થયું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તેમને અત્યારે હાલ 108 દ્વારા પહોંચાડવામાં આવ્યો છે. પણ સૌથી મોટી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો કેટલાક મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં ચાલે છે અને અમરેલી શહેરની મધ્યમાંથી આ પ્લેનો ઉડાઉડ કરતા હોય છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ રહેણાંક વિસ્તાર છે બિલકુલ. અને આપ જોઈ રહ્યા છો કે અમરેલીના શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે. જે રહેણાંક મકાન છે તેનાથી માત્ર 10 ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે. અત્યારે ફાયર વિભાગના જવાનો, પોલીસ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટીના લોકો છે અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે આખી જે કાટમાળ છે તેમને મેં જોવામાં આવી રહ્યો છે. તેમને હજુ કેટલાક પાર્ટ છે સળગી રહ્યા છે. તે પ્રકારે તેમને પણ આગ બુઝાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આખો માહોલ જોઈ શકો છો કે કઈ પ્રકારની ઘટના છે. 20-25 મિનિટ પહેલા ખૂબ જ અફરાતફરીનો માહોલ અહીં હતો. કારણ કે આપ જોઈ શકો છો કે માત્ર 10 ફૂટથી પણ નજીકના અંતરે રહેણાંક મકાન આવેલા છે. લોકો
ગભરાયેલા જોવા મળે છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું ખૂબ મોટા ધડાકા સાથે, અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો કે જે પ્લેનમાં આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી એવી છે કે એક પાયલોટ આની અંદર હતો. જો ખરેખર એની પાયલોટ હોય તો તેની સાથે એક અન્ય પાયલોટ પણ હોવા જોઈએ, પરંતુ હજુ સુધી આ પ્લેનના કાટમાળમાંથી એક વ્યક્તિ મળી આવ્યો હોવાની વાત છે, જેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. પ્રાથમિક વિગતો એવી છે કે તેમનું મૃત્યુ થયું છે. જોકે હજુ સત્તાવાર માહિતી હું આપને આ દ્રશ્યો બતાવું છું. જે રીતે પ્લેનના કાટમાળના જે પાર્ટ છે તેમાં લાગેલી આગને બુઝાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. અમરેલીનું આ શાસ્ત્રીનગર છે, અને આ સમગ્ર આપ માહોલ પણ જોઈ શકો છો. જે રીતે લોકોના ટોળા એકઠા થયા છે. સદભાગ્ય એટલું કહી શકાય કે જે પ્લેન ક્રેશ થયું તે રોડ પર થયું છે. માત્ર ને માત્ર જો 10 જો કોઈ ઘર પર પડ્યું હોત તો વધારે પણ હતી. આ તમામ જે આ પાર્ટ જોઈ રહ્યા છો જે પ્લેનના પાર્ટ છે. જી રાજન, સવાલ એ પણ થઈ રહ્યો છે રાજન, સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે આ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે. ઘરની બાજુમાં જે રસ્તો આવેલો છે ત્યાં પ્લેન ક્રેશ થયું છે, એટલે જે સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ, શું ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા, ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું હતું, અને તે દરમિયાન શું આ પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ, એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું આપને અત્યારે જે દ્રશ્યો બતાવું છે, શાસ્ત્રીનગર જે સોસાયટી છે તેમનો રોડ પર જ બિલકુલ પ્લેન ક્રેશ થયું છે, અને માત્ર ને માત્ર 8-10 ફીટના અંતર પર મકાનો આવેલા છે. પ્લેન ક્રેશ થયું તે વખતે રાહદારી હતા કે કેમ તેની હજુ જાણકારી મળી નથી, પરંતુ અત્યારે જે પ્લેન જે છે તેમને આગ બુઝાવવાનો પ્રયાસ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થવાનો મામલો બન્યો છે, પરંતુ રહેણાંક વિસ્તારની જ આ ઘટના છે કે જ્યાં એક બાજુ તમને મકાનો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ પ્લેન ક્રેશ થયું છે, અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.